ગુજરાત રાજ્યમાં એસઆઈઆરની કામગીરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે મતદારોને કોઈપણ જાતની તકલીફ ના પડે અને મતદારોને પૂરતી માહિતી આપવા માટે મતદાર યાદી સુધારણા અભિયાન હેઠળ વિધાનસભા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બૂથ પ્રમુખ, બૂથના BLA2 મંડળના ચૂંટાયેલા જિલ્લા, તાલુકા અને નગરપાલિકાના પ્રતિનિધિઓ, મંડળ સંગઠનના હોદ્દેદારો, પ્રદેશ જિલ્લાના હોદ્દેદારો, જિલ્લા મંડળ મોરચાના હોદ્દેદારો, કાર્યકરો, ગ્રામ પંચાયતના સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચો, બૂથના અગ્રણી કાર્યકર્તાઓ, પક્ષના સિનિયર આગેવાનો તેમજ ભાજપ વિચાર પરિવારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લાની ચારેય વિધાનસભામાં આ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકરજી ઓનલાઈન જોડાયા હતા અને તમામને માર્ગદર્શન આપ્યું હતું. ચૂંટણી પંચ દ્વારા સમગ્ર ભારતના 12 રાજ્યોમાં આ આજે મતદાર યાદી ચકાસણી ઝુંબેશ જે ચાલુ થઈ છે એને અનુલક્ષીને 175 નવસારી વિધાનસભાની કાર્યશાળા BR ફાર્મ નવસારી ખાતે યોજાઈ. આ કાર્યશાળામાં નવસારી વિધાનસભાના જે 3 મંડળો લાગે છે, નવસારી શહેર, ગણદેવી તાલુકો અને નવસારી તાલુકા ગ્રામ્ય વિસ્તારમાંથી દરેક કાર્યકર્તાઓ, ગામ હોય કે વોર્ડ હોય, સમગ્ર કાર્યકરો અહીં ઉપસ્થિત રહ્યા. મતદારોને કેવી રીતે ગાઈડ કરવા એ સમગ્ર પ્રક્રિયાનું અહીંથી કાર્યકરોને ગાઈડન્સ આપવામાં આવ્યું. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન આ પ્રદેશે નિમેલા ઇન્ચાર્જ અશ્વિનભાઈ પટેલ અને આ નવસારી વિધાનસભાના જે BLA1 છે એવા શ્રી રમેશભાઈ હિરાણી પણ સમગ્ર કાર્યકરો અને નેતાઓ સાથે ઉપસ્થિત રહ્યા. અસ્તુ.